આ દુનિયામાં સૃષ્ટિની ઉત્પત્તિ પછી બ્રહ્માજીની ઉત્પત્તિ પછી મનુ મહારાજનું બ્રહ્માજીમાંથી ઉત્પત્તિ થઈ। એક ભાગમાં અડધા શરીરથી મનુ મહારાજ, અડધા શરીરથી શતરૂપા, અને મનુ શતરૂપાથી મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો। મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો અને મૈથુની સૃષ્ટિમાં આ પૃથ્વી ઉપર કોઈનો જન્મ થયો। આ દુનિયામાં મૈથુની સૃષ્ટિ બની, વિશ્વ બ્રહ્માંડની રચના પછી મૈથુની સૃષ્ટિનો ક્રમ આગળ હાલ્યું તો આ દુનિયામાં સૌથી પહેલા જન્મ થયો ને તો મારા વાલા દીકરીનો જન્મ થયો। ત્યાં દીકરાનો જન્મ નથી થયો, ત્યાં દીકરીનો જન્મ થયો। 3 દીકરીનો ઉત્પત્તિ છે। દીકરી આવી હતી પહેલા। હવે તો સમય બદલી ગયો છે। હું ભણતો ને ત્યારે મેં ચોપડીમાં વાંચેલું કે અગાઉ એવા રિવાજો હતા કે દીકરીઓને દૂધ પીતી કરતા। આ સમાજની કરુણા તો જો, અરે હવે તો યુગ બદલી ગયો। આજથી 40-50 વર્ષ પહેલા પણ સાંભળ્યું છે કે પ્રસૂતા માં હોય એ આટલી વેદના સહન કરી અને એને આંગળે દીકરી આવે એ હરખાતી હોય, પણ મેં જોયું છે કે દીકરી આવે ને તો એની સાસુ પણ એનું મોઢું ન જોવે। એ દીકરી આવે તો આમ કરીને મોઢા બગાડતી હોય। કેમ? તો કે દીકરી આવી। માણસને દીકરા બહુ ગમે છે, પણ આજકાલ દીકરીઓ કોઈ, હવે તો હજી પણ આ છેલ્લી 20 વર્ષમાં તો બદલાઈ ગયો સમય, પણ પેલા માણસને દીકરી ન ગમતી। અને દીકરીનો વિરોધ દીકરો કરે તો ઠીક છે, દીકરીનો વિરોધ એક સ્ત્રી જ કરે। એક સાસુ એની વહુ જો દીકરીને જન્મ આપે તો એની સાથે મોઢું ફેરવી લે। મારા વાલા આ સમાજ હતો પેલા। દીકરો હોવો એ હારી વાત છે, યાદ રાખજો। દીકરો સ્વર્ગ સુધી પોગાડશે, દીકરો તમને સ્વર્ગ સુધી પોગાડશે। એ જરૂરી છે, એ સાચું છે કે દીકરો તમને સ્વર્ગ સુધી પોગાડે, પણ સ્વર્ગમાં તાળું લાગ્યું હશે અને એ ચાવી તો તમને દીકરી જ આપશે, નકર તમે યાન ઉભા રહી શકશો। મા બાપ મરતા હોય ત્યારે એક દીકરો અંગૂઠા મરાવતો હોય, મારી પ્રોપર્ટી અંગૂઠા મરાવતો હોય, પણ એ ધન્ય છે દીકરીને 20-20 વર્ષ સુધી જે આંગણે રહી હોય અને વિદાય ટાણે એ બાપને કહેતી જાતી હોય કે બાપ મારે તારી મિલકતમાંથી કાંઈ નથી જોતું। માણા અંગૂઠા મારે, હું 2 હાથના થાપા મારીને કહું છું મારે તારી કાંઈ મિલકતમાંથી જોતું નથી। અંગૂઠા તો જગત મારે, હું તો થાપા મારીને કહું છું તારી મિલકતમાંથી કાંઈ ન જોતું। દીકરી આપે ને કોઈને દેખાતું નથી, દીકરીને આપણે આપીને જગત જોવે છે। અરે અહીંયા આવ્યા છીએ આપણે 7 દિવસ માટે જ રહેવાનું છે, 7 જ દિવસ સુધી રહેવાનું છે, છતાંય આ નથી ફાવતું, આ નથી જોતા, આ રૂમમાં મારે ન જોઈ, આવું ઓશિકું ન જોઈ, આ ન જોઈ, આવો રૂમ ન જોઈ। વિચાર તો કરો, 20-20 વર્ષ સુધી દીકરી તમારા આંગણે હોય અને એક જ સેકન્ડમાં પારકાને પોતાના કરવા આ તાકાત ભારતની દીકરીની હોય। કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈને બેને લાડકડીને ભાઈલો ઝુલાવે। લીંબડીને આજે ડારે ઝુલાવે, લીંબડી જોડા ખાય। લીંબડીને આજે ડારે ઝુલાવે, લીંબડી જોડા ખાય। ઈચકો નાનો બેનો આજે આને જુનિયા, લીલુડી લીંબડી હૈતે તેની બાળી છે, લીલુડી લીંબડી હૈતે તેની બાળી છે। કોને હલાવે લીંબડી
ઝુલાવે પીપળી, કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈને બેની લાડકી ને બડું ઝુલાવે લાડકી. કાલ ચર્ચા થતી હતી. કાલ હું બેઠો હતો અને એક પરિવાર સાથે બેઠો હતો અહીંયા જ, એ ચર્ચા કરતા હતા. બહુ સારું થયું છે, આ બે ભાઈ ઉપર કૃપા થઈ છે, બહુ સારું કામ કર્યું, ખૂબ સારું આયોજન. એ વખાણ કરતા હતા કે ખૂબ સારું, બહુ સારું, એને ખૂબ સારું આયોજન કર્યું છે, ખૂબ સારું. આ વખાણ કરતા હતા. મેં કીધું થાય જ ને, શું કામ સારું કામ ન કરે? આ સાત જગદંબાના એની ઉપર હાથ છે, શું કામ સારું ન થાય મારા વાલા? આ સાત જગદંબાઓના એના ઉપર હાથ છે. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે કયો સવાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી મારી લાડકવાઈ. આહા, દીકરી હોવી બહુ મહત્વની છે મારા વાલા. દીકરા 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 શું કરવાના મારા વાલા? ચાર દીકરા હોય અને બાપાને વૃદ્ધાશ્રમમાં મોકલે. આ દુનિયામાં હજી લગી દીકરાએ બાપને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા છે. એક પણ દાખલો નથી કે દીકરીએ મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલાવે મારા વાલા. આ દીકરી છે ભારતની. ઓ દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય, પામતા જીવન માતા પિતાનો ધન્ય થઈ જાય. દીકરી મારા વાલનો દરિયો જીવન ભર છલકાય, પામતા જીવન માત પિતાનું ધન્ય ધન્ય થઈ જાય. એક દીકરી હોય પછી મા બાપને કાંઈ ચિંતા ન હોય. બાપ થાકેલો આવ્યો હોય ઘરે, દીકરો હોય ને તો જવાબ ન દે. પણ એક જો ઘરમાં દીકરી રમતી હોય ને, બાપુજી આલ્યો તમે થાક્યા છો, પાણીનો ગ્લાસ આપવા વાળી જો જીવનમાં કોઈ હોય ને તો પેલી દીકરી હોય. ઊભી થઈને જો પાણીનો ગ્લાસ આપે ને એ દીકરી કહેવાય મારા વાલા. ઓ ઢીંગલા સાથે રમતી ઢીંગલા જેવું બાર, રમતા થાકી ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. ઢીંગલા જેવી રમતી ને ઢીંગલા જેવું બાળ, રમતા રમતા ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. રૂપમાં તારા લાગે છે પરીનો અણસાર, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે ને રાત પડે એ જાગે તો સવાર. દીકરી ચાર દીકરાનો બાપનું મૃત્યુ થયું. ચાર દીકરા હતા અને બાપનું મૃત્યુ થયું. અને એ જ ગામમાં પરણાવેલીની દીકરી હતી. એ જ ગામની અંદર પરણાવેલી અને દીકરી હતી. દીકરીને ખબર પડી કે મારા બાપે દેહ છોડ્યો છે. એ દીકરી ભાગતી 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 એ ગામમાં, એના પોતાના જ ગામમાં બાપ રહેતો હતો, અને અહીંયા આવી અને એટલું રુદન કરે, એટલું રુદન કરે, એટલું રુદન કરે. દીકરી તો સ્મશાને જઈ ન શકે. રસ્તામાં ધીમે 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 આ સ્મશાન યાત્રા આગળ હાલે અને એક ચાર ભાઈઓ કાંધ દીધેલી હતી. એમાં એક વ્યક્તિ આવ્યો અને એક વ્યક્તિ કહે છે કે ઉભા રહ્યો, આ સ્મશાન યાત્રા પૂરી ન થાય. શું કામ ન થાય? તો કહે છે કે આ જે વ્યક્તિ ગુજરી ગયો ને એની પાસે મારે 5 લાખ રૂપિયા લેવાના છે. જ્યાં સુધી આ 5 લાખ નહીં મળે ને ત્યાં સુધી આને સ્મશાન સુધી નહીં પોગવા દો. સ્મશાન યાત્રા ઊભી રહી ગઈ. મોટો દીકરો કે મારી પાસે નથી, નાનો દીકરો કે મારે કરજા છે, કોઈ દેતું નથી, કોઈ આગળ નથી આવતું. સમાચાર મળ્યા દીકરીને ઘરે કે આજ બાપની સ્મશાન યાત્રાનો આ પ્રસંગ બગડે છે. એ દીકરી દોડતી દોડતી ગામના ચોરે આવી અને ઓલા ભાઈને 2 હાથ જોડીને કહે છે કે તમારે 5 લાખ રૂપિયા લેવાના ને? 5 લાખ લેવા છે ને? કાંઈ વાંધો ને, હું દઈશ.
ઘરે દોડતી ગઈ, પોતાનો દાગીનો, પોતાના સસરાએ પહેરાવેલો તમામ દાગીનો થેલીમાં ભરી અને કહે છે કે આ ભાઈ આલિયો, આ 5 લાખ તો નથી, 4 છે, આ 5 નથી, આ 4 છે, ઘરમાં જેટલું હતું ને એટલું લઈ આવી છો, આ 4 લાખ છે, અને મારી બાપની અર્થી ઉપર હાથ મૂકીને કહું છું કે તમારો ₹1,00,000 હું તમારા ઘરના પારકા કામ કરીને પણ આપી દઈશ, પણ અત્યારે મારા બાપનો પ્રસંગ ન બગાડો, આ છેલ્લો પ્રસંગ મારા બાપનો છે ને ન બગાડો, એને સ્મશાની યાત્રામાં લઈ જાઓ. એ ભાઈના આંખમાંથી આહુડા નીકળ્યા અને આંખમાં આહુડા કે દીકરી, મારે આ ભાઈને 5 લાખ લેવાના નથી, મારે 5 લાખ દેવાના. હું તો સાચો વારસદાર ગોતતો તો કે આનો સાચો વારસદાર મળે, તું આની વારસદાર છે, હાલે લઈ લે, 5 લાખ તારા છે. મારા બાપ, દીકરી સાચી વારસદાર. આજી જોડ્યું બેનડી તારા હિત કયા ના જાય, આજી જોડ્યું બેનડી તારા હિત કયા ના જાય. મીઠડો વાયો આજ બેની તારો ઈચકે બેસી જાય, કોઈ એને મોર ના બોલે, બેનીનો હિચકો ડોલે, કોઈ એને મોર ના બોલે, બેનીનો હિચકો ડોલે. દીકરી હોવી બહુ જરૂરી છે મારા વાલા. खुश नसीब वो होता है, खुश नसीब तो वो होता है जिनके घर लक्ष्मी होती है. આ દીકરી લક્ષ્મી બનીને આવે ને મારા વાલા, લક્ષ્મીના 3 પ્રકાર છે. લક્ષ્મીના 3 પ્રકાર છે. માને લક્ષ્મી કહી શકાય કારણ કે લક્ષ્મી માની પૂજા કરી છે, પત્નીને પણ લક્ષ્મી કહી શકાય કારણ કે ગ્રહ લક્ષ્મી છે, અને દીકરીને પણ લક્ષ્મી કહી શકાય. તો માને લક્ષ્મી તરીકે પૂજો તો આશીર્વાદ આપે, પત્નીનો લક્ષ્મી તરીકે છે, પણ સૌથી ઉત્તમ લક્ષ્મી તો દીકરી છે, કારણ કે એ દીકરી એવી લક્ષ્મી છે ને એને લેવા સાક્ષાત નારાયણ તમારે આંગણે આવતો હોય. દીકરી એવી લક્ષ્મી છે, નારાયણને તમારા આંગણે લઈ આવે મારા વાલા, એવી લક્ષ્મી. તો ભાગ્યશાળી હોય ને ભાઈઓ, એને 7-8 બહેનોનો ઉપર હાથ મળતો હોય.